સોશિયલ મીડિયા ઉપર ટેન્કરના માલિક આદરણીય રમાશંકરજી પાલનો એક મેં વિડીયો જોયો હતો અને એ બરોડા કલેક્ટર આણંદ એમની ટેન્કરને જ્યારે બહાર કઢાવવા માટે એ ફરતા હતા અને એમની આપવીતી મેં જ્યારે સોશિયલ મીડિયા પર જાણી ત્યારે અને જ્યારે એક ન્યૂઝ ચેનલમાં હું બ્રોડકાસ્ટ કરતો હતો ત્યારે મેં જોયું અને એમને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એ ટેન્કર બહાર કાઢી રહ્યા છે ત્યારે મેં એમ કીધું કે જે ટેન્કરના ઓનર છે એમને 1 મહિનાનો હપ્તો એટલે લગભગ 80,000 રૂપિયાનો હપ્તો એમનો જે બેંકમાં ચાલુ છે. ટેન્કર બંધ હતું, 27 દિવસથી ટેન્કર એક જ જગ્યાએ ગંભીરા બ્રિજ પર પડેલું હતું, એમને કોઈ આવક હતી નહીં, તો એ હપ્તો કઈ રીતે ભરી શકે? અને ડ્રાઈવરને પણ એમને જે નોકરી હતી ડ્રાઈવરની પણ રોજીરોટી એના દ્વારા ટેન્કર દ્વારા ઘણા બધાના કુટુંબ ચાલતા હોય ત્યારે મને એક એવું થયું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટે અને દરેક નાગરિક માટે ક્યાંક ને ક્યાંક વિચારીને જ્યારે બધી યોજનાઓ મૂકતા હોય, છેવાડાના વ્યક્તિ સુધી યોજનાઓ પહોંચતી હોય, તો આ ટેન્કરના માલિકનો એક હપ્તો ભરીએ તો ઘણું બધું કામ એમનું, એમના ડ્રાઈવરનું અને ઘણા બધાને જે રોજીરોટી આપી રહ્યા છે એમનું જે ચક્ર છે એ ચક્ર ચાલુ રહે, ફરીથી ટેન્કર ચાલુ થઈ જાય અને એમની જે રોજીરોટી છે, એમને જે આવક છે એ આવક પાછી ચાલુ થાય એ માટેના અમે પ્રયત્નો કરે છે. આજે રમાશંકરજી પાલને બોલાવી એમને ચેક આપવામાં આવ્યો છે અને એમને બેસ્ટ વિશિસ આપી છે કે તમારી ટેન્કર ફરીથી ચાલુ થઈ જાય, તમારું રૂટીન ફરીથી ચાલુ થઈ જાય અને જે રીતે તમારા ધંધાથી તમે બધાને રોજીરોટી આપો છો એ રોજીરોટી આપતા રહેજો અને દેશ માટે, દેશની જનતા માટે, રાષ્ટ્રના હિતના માટે તમે કામ કરતા રહેજો એવી મેં એમને અભ્યર્થના અને પ્રાર્થના પણ કરી. સાંસદને આપણે મળ્યું, તમે સાહેબને જે મારા પર ફોન આવ્યો કે હવે તમારે એક હપ્તો હું કંઈ સોશિયલ મીડિયા પરથી એનો વાત મળી હશે અને સાંસદ સર જનહિતમાં કાર્ય કરે છે એટલે મને બોલાયું કે મારા 4 દિવસ પહેલાં મારા એના ઉપર ફોન આવ્યો મારા ઉપર, આવું છે તમારા એક હપ્તો હું કરીને આપીશ, હું રક્ષાબંધનમાં બરોડા આવું પછી તમને કોલ કરીને બોલાવું. કાલે એમનો જ કોલ આવ્યો મારા ઉપર, તમે આવી જજો, હું આવું છે આજની દિવસ શું, એટલે હું સવારે તેંકલેશ્વરથી આવું. આજે સાંસદ સર મને જે 80,000 રૂપિયાનું ચેક આપું મારે એક હપ્તો કરીને, સાંસદ સરને ખૂબ ખૂબ આભાર અને જે જનહિતમાં કાર્ય કરે સાહેબ એનો ખૂબ ખૂબ આભાર, એટલે ખૂબ આભાર. મારો થોડુંક રાહત મળી છે.